મળ્યા ભગવાન મહાદેવના એ લોકમાં લઈ ગયા છે અને ત્યાં ભગવાન શિવની કથા સાંભળી એના નામનું આરાધન કર્યું ત્યાં એ મોક્ષનો અધિકારી બની ગયો એ શિવલોકનો અધિકારી બની ગયો ધન્યા ધન્યા કથા શંભો સ્વમ ધન્યો ધન્ય એવ યદા કર્ણન માત્રેણ શિવલોકામ વ્રજે નરઃ ધન્ય છે ભગવાન શિવજીની કથા એક વખત જો મારા તમારા કાનમાં પડી જાય તો એ ભગવાન શિવનો લોક મને તમને આપી દે મોક્ષના અધિકારી બનાવી દે એવી આ કથા શિવની કથા સાંભળવાથી મને તમને ભક્તિ પણ મળે છે જ્ઞાન પણ મળે છે અને વૈરાગ્ય પણ મળે છે એટલા માટે આ શિવ કથાને જ્ઞાન યજ્ઞમ કરો યૈવે શિવ પુરાણમાં શિવ કથાને જ્ઞાન યજ્ઞ કહ્યો કીધો કે જ્ઞાન યજ્ઞ પરાયમ્બે ભુક્તિ મુક્તિ પ્રદસદા આ એવો જ્ઞાન યજ્ઞ છે જે મને તમને ભુક્તિ પણ આવે અને મુક્તિ પણ આપે ભુક્તિ એટલે મારું તમારું શરીર તંદુરસ્ત રહે સાહેબ શરીર સારું હોય ડાયાબિટીસ ન હોય તો લાડવા ખાઈ શકશો શ્રીખંડ ખાઈ શકશો ગળપણ ખાઈ શકશો પણ ડાયાબિટીસ હોય તો તમે કરોડપતિ હોય તો લાડવો ન ખાઈ શકો પછી ઇન્સ્યુલિન લ્યો વાત જુદી સામે પડી તો ભુક્તિ આપે એટલે તમને શરીર સુખ આપે તમને ધન સુખ આપે તમને પુત્ર સુખ આપે એ તમારી પેઢીઓ લુપ્ત ન થાય અને તમારા વંશ વારસાગત ચાલ્યા કરે શિવ કથા સાંભળો તો જેને દીકરાઓ ન હોય એને આ શિવ કથા સાંભળવાથી દીકરાઓ થાય છે શંકર એવો કૃપાળુ છે દયાળુ છે એનું તમે અમુક પ્રકારનું પૂજન કરો તો મહાદેવ તમને પ્રસન્ન થાય અને જે માંગો એ આપે પણ બહુ માંગવું નહીં એની પાસે હા એ આપવાની ટેવ છે માંગ્યા વગર આપવાની ટેવ છે અને માંગવા જાશો તો પરીક્ષા લેશે એની ટેવ છે પરીક્ષાની ભગવાન મહાદેવ પરીક્ષા લીધા વગર આપતા નથી કૃષ્ણની પણ પરીક્ષા લીધી રામની પણ પરીક્ષા લીધી શિવજીએ જેટલા જેટલા રાક્ષસો હતા માંગવા ગયા એ બધાની પરીક્ષા લીધી કે આ કેટલા ઇન્દ્રની પણ પરીક્ષા લીધી આગળ કથા આવશે ત્યારે કહીશ આપને એની પાસે માંગવું નહીં એની પાસે જેવા હોય એવા જાઓ માંગવું તો બધાનું માંગવું અમારે એક મહાત્મા હતા એમ કહેતા ભગવાન પાસે બે હાથ જોડીને માંગવું કે હે પરમાત્મા આ આખા જગતના જેટલા માણસો છે એ બધાને તું કરોડપતિ બનાવી દેજે પણ શરૂઆત મારાથી કરજે માંગવું બધાય માટે પણ પરમાત્માને કહે શરૂઆત મારાથી કરજે માંગવું નહીં અર્થ અને ધર્મ અને કામ રુચિ અને ગતિ ને ચહુ નિર્બાન જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન અમાન બીજું કાંઈ ન જોઈએ મારે નથી ધર્મ જોતો નથી અર્થ જોતો નથી કામમાં કોઈ મારી રુચિ અને મોક્ષ પણ નથી જોતો ન મેં મોક્ષ કાંક્ષા કશું જ નહીં હરિના જન તો મુક્તિ ન માગે નરસિંહ તો કહે અરે હરિના જન તો મુક્તિ ન માગે અને માગે જન્મ જન્મ અવતાર રે અમારે મુક્તિ નથી જતી નરસિંહ મહેતા કહે અમારે જન્મ જન્માંતર સુધી આ ધરતી ઉપર જ આવવું છે અમારે મુક્તિ જોતી જ નથી પણ ભગવાન શિવજીની જે કથા સાંભળે છે એને મુક્તિ જોતી હોય કે ન જોતી હોય તોય મળે એને મળી જાય તમે નવા નકોર લુગડા આજે જ શિવરાવેલા હોય એવા પહેરો બરાબર અને છતાંય કાલ પાછા એને ધોવા પડે કે નહીં ભલે કાલ ના ધોવો તો પરમ દિવસે એને ધોવા એની મેલા એ થાય કે નહીં આપણે કઈ કપડાને મેલા કરવા માટે ધૂળમાં આલોટવું પડે કે લાવો કપડા હાવ હારા છે ધૂળમાં આલોટીને મેલા કરીએ નહીં મેલા એની મેલા એ થાય સાફ કરવા હોય તો મહેનત કરવી પડે સદગુણો લાવવા હોય તો મહેનત કરવી પડે બાકી દુર્ગુણો તો એની મેલાએ આવી જાય છોકરામાં આપણે
વિનય વિવેક અને શીલ લાવવો હોય તો એને બધી જરૂર પડે. બાકી છોકરાને બગાડવો હોય તો 2-3 હેરીમાં છોડી અને 5મી હેરીમાં મોકલી દો. જે હેરીમાં બધા 2 કટકા ગાળ્યું બોલતા હોય તો છોકરો 3જે દિવસે ગાળ્યું હીકીને આવશે. તો અમુક વસ્તુ એની મેળાએ આવે છે. જેમ કપડા પહેરો મેલા એની મેળાએ થાય, એમ ભગવાન શિવજીની જે ભક્તિ કરશે એને આ સાંસારિક ભોગ પણ મળશે, સંપત્તિ પણ મળશે અને મુક્તિ તો એની મેળાએ આવશે. એ સહજ સાથે જ આવશે. આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ તમે અત્યારે મારા ઘરે અથવા તો આ કથામાં પધારશો. જેમ અત્યારે આપણી કથામાં બધા સંતો પધારે છે, એમાં એક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ટીમ અહીંયા પધારી છે. એમાંના ડોક્ટર ગજેરા સાહેબ, સુરેશભાઈ સોલંકી, મજબૂતભાઈ વસિયા, હરેશભાઈ ચાવડા અને કિચલભાઈ શીલુ આ લોકો અહીંયા આવ્યા છે. તો એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. એમને આપણે યાદ કરી અને એનું સ્વાગત અહીંયા વ્યાસપીઠ પાસેથી થાય. તો હું ડોક્ટર ગજેરા સાહેબ ને વિનંતી કરું કે અહીંયા વ્યાસપીઠ પાસે પધારે એવી નમ્ર વિનંતી. પધાર્યા અને અમને બધાને આશીર્વાદ આપ્યો અને સનાતન ધર્મ પ્રત્યે આપની આ સહજ જે ભાવ છે એ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ટીમના આપ સૌ સભ્યો અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો ભગવાન મહાદેવની આ કથા એ માને તમને મુક્તિ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે. ગમે તેવો દુરાચારી હશે એ પણ આ કથા સાંભળતા સાંભળતા મોક્ષનો અધિકારી બને છે. અને પછી મહાત્મની બીજી કથા કહે છે કે સમુદ્રના કિનારા ઉપર એક બાષ્કલ નામનું ગામ હતું અને એ બાષ્કલ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું બિંદુક. ચંચુલા નામની એમની પત્ની, બંને જણા રહે છે. એને એમાં આ બિંદુકને કોઈ પરાઈ સ્ત્રી પર આસક્ત થયો. આ માણસ એના પ્રત્યે એને પેલો ભાવ જાગ્યો છે એટલે આ બિંદુ કે સ્ત્રી સાથે જવા લાગ્યો. ધન સંપત્તિ હતું એ બધું એને આપવા લાગ્યો. એની પત્નીએ એને સમજાવ્યો કે મારી જેવી સુંદર તારી પત્ની છે, છતાંય તું પરસ્ત્રી સાથે શું કામ આવો ભાવ અને પ્રેમ રાખે છે? છતાં માન્યો નહીં. અને પછી આ પતિના સંગને લીધે એની પત્ની પણ દૂષિત થઈ અને એ પણ બીજા જાર પુરુષ સાથે રહેવા લાગી. એક વખતનો સમય આ સંચુલાને બીજા જાર પુરુષ સાથે જોતા આ બિંદુક અને સંચુલા વચ્ચે મારકૂટ થઈ અને અંતે બંને જણાએ એવો સમન્વય કર્યો ને એવો સ્વાર્થ સાધ્યો. પેલો બિંદુક કહે કે તું બીજા પુરુષ પાસેથી પૈસા લઈને મને આપ, જેથી કરીને હું પૈસા એ પેલી સ્ત્રીને આપી શકું. આવો સમન્વય કર્યો, આવો સ્વાર્થ સાધ્યો. આમ બધું ચાલતું રહ્યું. સમય જતા આ બિંદુક મૃત્યુ પામ્યો. ઘણા વર્ષો સુધી નરક ભોગવી અને વિંધ્યાચલ પર્વતમાં પિચાસ બન્યો. હવે આ સમય વીતવા લાગ્યો અને પછી ढलता सूरज धीरे धीरे ढलता है, ढल जाएगा.
ચંચુલા હતી એની યુવાની જતી રહી અને વૃદ્ધપણું આવ્યું. એટલે જ્યાં સુધી યુવાન હતી ત્યાં સુધી તો પેલા પુરુષે એને હાચવી, પણ જેવું વૃદ્ધત્વ આવ્યું, ગઢપણ આવ્યું, એટલે એને છોડી દીધી. જબથી જવાની તો હોશ ન સંભાલા. શેર સાંભળજો વાલા, જબથી જવાની તો હોશ ન સંભાલા, અબ જવાની અબ હોશ સંભાલા તો જવાની નીકળ ગઈ. જ્યારે સમજણ આવવાની થાય ત્યાં ફગ ફગ મુખ બચન દંત જબ ડગમગ પગ પગ દ્રગ પગ અલગ પરણ દ્રગ તગ નહીં તેજ દેહ જબ ડગમગ જમ અનુચર લગભગ જગરન તેરી ગ્રીવ ત્વચા કટી હૈ લટકી કચિયું પલટો હજો હું રત બામી અને કંપત દેહ સને હતું જંપતિ સંપતિ જંપતિ હૈ નિશિગામી સુંદર મન અંત તજો ન ભજો ભગવંત એ લૂણ હરામી ફગ ફગ મુખ બચન દંત જબ ડગમગ પગ પગ દ્રગ પગ અલગ પરણ. જ્યારે બધું આ બધું જતું રહે સાહેબ, પછી કોઈ સંભાળે નહીં. એમ આની જુવાની જતી રહી, ગઢપણ આવ્યું. આંખોं में पड़ जाएगा जाला, आंखों में पड़ जाएगा जाला, कानों में लग जाएगा ताला, अन लाकड़ी से पड़ जाएगा पाला, नाक से बहेगा नाला, तेरी इस जरा जिंदगानी में. આવું બધું થઈ જાય. એમ ગઢપણ આવ્યું. પોતાનું ગામ છોડી અને દૂર જતી રહીશ. ગોકર્ણ ક્ષેત્રમાં આવી છે, ધેનુમતી નદીના કિનારે. એ ધેનુમતી નદીના કિનારે આવી છે. ઘણો સમય ત્યાં એના પુત્ર પુત્રાદી સાથે રહી અને પછી એક દિવસ ત્યાંથી દૂર આમ ચાલતી ચાલતી એક ભગવાન શંકરનું મંદિર છે, ત્યાં એક મહાત્માજી કથા કરે છે. કથામાં વળી એવો મોકો મળ્યો કે કથામાં એ જ આવતું હતું, નરકનું વર્ણન આવતું હતું કથામાં. જેને બહુ વ્યભિચાર કર્યો હોય એને નરકમાં ભયંકર પ્રકારની પીડા થાય, એને ગરમ સળિયા ભોંકવામાં આવે, આવું બધું વર્ણન ચાલતું હતું. ના વર્ણન સાંભળી અને સંચુલાને થયું કે હાય હાય, મેં તો કેટલો દુરાચાર કર્યો છે. આ નરકની પીડા હું કેમ ભોગવી શકીશ? આ મારો જીવાત્મા એનું દુઃખ કેમ સહન કરી શકશે? અને પોતાને મનમાં પસ્તાવો થવા લાગ્યો, રડવા લાગી. કથા પૂરી થઈ. મહાત્માજી વ્યાસપીઠ પરથી નીચે ઉતર્યા. સંતુલાએ મહાત્માના પગમાં પ્રણામ કરી અને રડતા રડતા પોતે જે એના જીવનમાં કર્યું હતું એ બધું સાચું કહી દીધું અને પસ્તાવો કર્યો. અમારા લાઠી દરબાર કહે છે કે હા, પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એમ પોતાએ જે પોતાના જીવનમાં બન્યું હતું એ બધું જ સાચું, ખોટું નહીં, બધું જ કહી દીધું. ગુરુદેવના ચરણમાં બધું સાચું કહી દીધું. એક બે થાનક અમારો માયો ભાઈ એમ કે એક બે થાનક એવા રાખવા જોઈએ જેને આપણે સાચું કહીએ. કે આપણે બહારગામ ગયા હોય તો આપણે ક્યાં છીએ, કેમ છીએ, શું કરીએ છીએ એ આપણા મા બાપને ખબર હોવી જોઈએ. કે બહારગામથી ભાઈ ઘેરે આવે તો એનું સ્વાગત કરવું કે જામીન લઈને જવું. એક મા બાપને ખબર હોવી જોઈએ કે આપણે કેટલામાં છીએ. એક સારો એવો મિત્ર હોવો જોઈએ કે જેને ખબર હોય કે આપણો ભાઈબંધ કેવો છે. મિત્ર હોય અથવા તો બહેનપણી હોવી જોઈએ. આપણી પત્નીને ખબર હોવી જોઈએ કે આ છે ક્યાં, આ અમારા ઈ ગયા ક્યાં. એક બેન એના પિયર જતા હતા, એટલે કે 2 દિવસમાં હું પાછી વી આવીશ, પણ તમે ઘરે જ રહેજો, બહાર ક્યાંય બહુ ફરવા જતા નહીં. આ તડકો બહુ છે, 43, 44 ડિગ્રી તડકો છે, એટલે બહાર બહુ જવું નહીં, અહીંયા ને અહીંયા રહેજો. એમ કરીને બેન પોતાના પિયર ગયા. ત્યાં ભાઈ ને દીકરો બે અહીંયા ઘેરે પહોંચ્યા. પછી બેને ફોન કર્યો એટલે ઓલાએ ફોન ઉપાડ્યો, કીધું તમે ક્યાં છો? ત્યાં કે બસ ઘેરે જ છું. હાવ હાચું બોલો, તમે ક્યાં છો? ઘેરે છું. જો ઘેરે હોય તો મિક્સર ચાલુ કરો. અમારો માયો ભાઈ કે મિક્સર ચાલુ કરો, એટલે ઓલાએ તરત આમ મિક્સર ચાલુ કર્યું. તો કે ના ના, હવે બરાબર, હવે તમે ઘેરે જ છો. બીજો દિવસ થયો એટલે વળી પાછું પૂછ્યું કે તમે ક્યાં છો? જાકે ઘેરે જ છું.
તો ઘેરે હોય તો મિક્સર ચાલુ કરો એટલે વળી પાછું ઓલા મિક્સર ચાલુ કર્યું. હવે એક દિવસ થયું એવું, પોતાનો ફોન ઘેરે ભૂલી ગયો અને એમને વયો ગયેલો. છોકરાએ ફોન ઉપાડ્યો ત્રીજા દિવસે. એટલે છોકરાને એની માએ પૂછ્યું કે આ તારા પપ્પા ગયા ક્યાં? ઈ તો 2 દિવસથી નીકળી ગયા છે. કાકે ક્યાં? મને તો કાલે એમ કહેતા હતા હું ઘરે છું. હા, ઈ મિક્સર લઈને ગયા, હજી ખબર નહીં ક્યારે આવે. તો પત્ની શું કરે એની પતિને ખબર હોવી જોઈએ ને પત્નીને ખબર હોવી જોઈએ કે મારો પતિ શું કરે. એની સામે સાચું બોલવું જોઈએ. એક સાચું બોલવાનું મારું તમારું સ્થાન છે આપણો ગુરુ. આપણા ગુરુદેવને ખબર હોવી જોઈએ કે મારો શિષ્ય કેટલામાં છે, એને શું શું કર્યું છે, એટલે એને જરાક ખબર પડે કે આને મારે કઈ બાજુ કયા લાઈને ચડાવવો. સંચુલા ગુરુદેવની સામે સત્ય બોલી છે કે જે મેં કર્યું છે એ બધું આ કર્યું છે. પોતાના જીવનમાં એને જે જે કર્યું એ બધું જ એને કહી દીધું. ए सजन रे झूठ मत बोल खुदा के पास जा. सजन रे झूठ मत बोल खुदा के पास जाना. આ તમે અમરેલીમાં તાલી પાડો. खुदा के पास जाना नहाती है न घोड़ा है वहाँ पैदल ही जाना. सजन रे झूठ मत बोलो खुदा के पास जाना. होगा वही लिख लिख के क्या होगा, वही लिख लिख के क्या होगा. यही सब कुछ चुकाना है. सजन रे झूठ मत खुदा के पास जाना. सजन रे झूठ मत बोलो खुदा के पास जाना. नहाती है न घोड़ा है वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो खुदा के पास जाना. लड़कपन खेल में खोया, लड़कपन खेल में खोया. जवानी नींद भर सोया, जवानी नींद भर सोया. बुढ़ापा देख कर रोया, बुढ़ापा देख कर रोया. यही किस्सा पुराना है. सजन रे झूठ मत बोलो खुदा के पास जाना. नहाती है न घोड़ा है वहाँ पैदल ही जाना. सजन रे झूठ मत बोलो. તો જેવું હતું એવું સંચુલાએ પોતાની પાપ જે હતા એ બધા પોકારવા માંડી. જે હતું એ બધું એને કહી દીધું. એટલે પેલા મહાત્મા કહે છે કે હે સંચુલા,
તે તારા પાપને પોકારી લીધા છે, તે તારા જેટલું પાપો હતા એ બધાય કહી દીધા છે, એટલે એનું પ્રાયશ્ચિત્ત તો થયું. પાપ તો તારા જતા રહેશે, પરંતુ તારું ચિત્ત સિદ્ધ નહીં થાય, શુદ્ધ નહીં થાય. એટલે જ્યાં સુધી પાપ ઓછા થઈ જાય પણ ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી મારા તમારામાં ભગવાન શિવની ભક્તિ ઉતરતી નથી. બોલે બાપજી, મારા ચિત્તને શુદ્ધ કરવા માટે મારે શું કરવું? ચિત્તને શુદ્ધ કરવું હોય તો પરમાત્માની ભગવાનની કથા સાંભળ. આ કથા એ ચિત્તને નિર્મળ બનાવે છે. અને પછી તો ચંચુલાએ ભગવાનની કથા સાંભળી છે. દિવસો જવા લાગ્યા, શરીરે એની જે વાળ હતા એની જટા બનાવી, આખા શરીરમાં ભસ્માંગ કરીને શૈવ ધર્મ અપનાવી ભગવાન મહાદેવનું આરાધન કરવા લાગી છે. આરાધન કરતા કરતા સમય આવ્યો શિવધામમાં ગઈ. શિવધામમાં એને શિવના લોકમાં એને વાસ મળ્યો છે. અને પછી માં પાર્વતીની પ્રિય સખી બની છે. એક વખતનો સમય છે, માં ભગવતી પાર્વતી અને શિવજી એ બંને બેઠા હતા. ત્યાં આ સંચુલાએ જૈન માં ભગવતી પાર્વતીની સ્તુતિ કરી છે કે જયતિ જયતિ જય માત જયતિ કારણ સબ કરની ને જયતિ ભરન ભંડાર જયતિ તારને અરુ તરની અને જયતિ બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જયતિ આદિ અનાદિમાં પિંડ બ્રહ્માંડ ઉપાઈ જય જય જગજનની દેવી સુરનર મુનિ અસુર ચૈવી ભુક્તિ મુક્તિ દાયની ભય હરણી કાલિકા મંગલ મૂળ સિદ્ધ સદની મંગલ મૂળ સિદ્ધ સદની પર્વ શર્મ વર્ષ વદની તાપ તિમિર તરુણી તરણી જય મહેશ કાલિકા. ભગવાન શિવની બાજુમાં બેઠેલા વામાંગે સ્થિત થયેલા એવા હિમાલય પુત્રી પાર્વતીની જાણે સ્તુતિ કરી છે. માતાજી ખૂબ રાજી થયા અને કહ્યું કે માંગ સંતુલા શું જોઈએ તારે? બોલે માં, ભગવાન શિવની કથા સાંભળવાથી એના નામનો જપ કરવાથી મને શિવલોક પ્રાપ્ત થયું ને માં હું તારી સખી બની, તારી દાસી બની. પણ મને અત્યારે માફ કરજો, માફ કરજો. આપણે જયારે ગાવાનું આવે ને ત્યારે વગાડો તો સારું.